નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના સૂચિત એરપોર્ટ ખાતે ઇન્ડિયન એરફોર્સનો ભવ્ય અને રોમાંચક એર શો યોજાયો. સારંગ અને આકાશગંગા ટીમોના દિલધડક કરતબોથી હજારો નાગરિકો મંત્રમુગ્ધ થયા. BDMA, BCC, જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ યુવાનો માટે પ્રેરણાદાયક કાર્યક્રમ. જંબુસર તાલુકાના આસરસા ગામે શનિવારે સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ. ખાડીના કિનારે 25 જેટલા શ્રમિકો અને સ્થાનિકોને લઈને ઉભેલી બોટ અચાનક ભરતીના પાણીમાં જોરદાર પ્રવાહમાં પલટી મારતા બોટના માલિકનું મોત. એક શ્રમિક લાપતા. બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારે આવી જતા બચાવ કરાયો. ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન. ચોરી થયેલ સામાન મૂળ માલિકોને પરત કરાયો. ₹8.59 લાખનો સામાન પરત કરવામાં આવ્યો. કુલ 17 મોબાઈલ પરત કરાયા. ભરૂચ અંકલેશ્વર શહેર આજે એક ઐતિહાસિક અને ગર્વભરી ક્ષણોનું સાક્ષી બન્યું હતું, જ્યારે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા પેરા જમ્પિંગ ટીમે દિલધડક હવાઈ કરતબો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણરૂપ સારંગ ટીમે સંપૂર્ણ સ્વદેશી ભારતીય બનાવટના 4 અદ્યતન ALH ડ્રોન હેલિકોપ્ટર સાથે અત્યંત જોખમી પરંતુ અદ્ભુત સંતુલનયુક્ત હવાઈ કલાબાજી રજૂ કરી હતી, જેમાં ક્રોસ ઓવર બ્રેક, ડાયમંડ ફોર્મેશન, સેલ્યુટ ફોર્મેશન, લોટસ ફોર્મેશન, હાર્ટ ફોર્મેશન જેવા અદ્ભુત પ્રદર્શનો પ્રસ્તુત થતા હાજર જનસમુદાયે તાળીઓના ગડગડાટ અને વંદે માતરમના નાદ સાથે સારંગ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. આકાશમાં 6 પેરાશૂટ ગ્લાઇડરો એક સાથે દેખાતા લોકોમાં રોમાંચ છવાઈ ગયો હતો. 8000 ફૂટની ઊંચાઈ પરથી ઉતરેલા પેરામોટર જમ્પર્સે ફ્રી ફોલ, સ્પાઇરલ ડ્રાઇવિંગ, ફ્લેટ ડિસ્પ્લે જેવી તકનીકો રજૂ કરી ભારતીય તિરંગા સાથે લેન્ડિંગ કરતા સમગ્ર વાતાવરણ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. આ એર શો જોવા માટે હજારોની સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. ભરૂચ શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે ખાસ બસ દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. દેશના રક્ષણ ક્ષેત્રમાં કામ કરતી વાયુસેનાની શક્તિ, શિસ્ત અને તકનીકી ક્ષમતાઓ જોઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત એરફોર્સના કમાન્ડરે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશો આપતા કહ્યું હતું કે ભારતીય વાયુસેના યુવાનો માટે અનંત તકોનો દ્વાર છે. સમર્પણ, શિસ્ત, સંકલ્પ હોય તો દરેક યુવાન આ વાદળી આકાશને પોતાની કારકિર્દીની નવી ઊંચાઈ બનાવી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને NCC, SSB, AFCAT સાથે દેશની સેવા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં સફળ આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર સેફટી વિભાગે સંકલિત કામગીરી કરી હતી, જેમાં ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા વ્યવસ્થા, કેમ્પ કંટ્રોલ રૂમ, એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ જેવી તમામ વ્યવસ્થાઓની તકેદારીપૂર્વક સુનિશ્ચિતતા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં દેશપ્રેમ, શૌર્ય, રાષ્ટ્ર રક્ષા પ્રત્યેની સમજ અને કારકિર્દીને અવસરો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. ભરૂચ જિલ્લાના નાગરિકોએ આ પ્રેરણાદાયક હવાઈ શોની ખૂબ પ્રશંસા કરી હતી અને આગળ પણ આવા કાર્યક્રમો યોજાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. Keep applauding as Warrant Officer Ansari
તાલુકાના આસરસા ગામે શનિવારે સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ખાડીના કિનારે 25 જેટલા શ્રમિકોને સ્થાનિકોને લઈને ઉભેલી બોટ અચાનક ભરતીના પાણીમાં જોરદાર પ્રવાહમાં પલટી મારતા બોટના માલિકનું મોત થયું હતું, જ્યારે એક શ્રમિક લાપતા બન્યો છે. બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારે આવી જતા તેમનો બચાવ કરી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ONGC દ્વારા જંબુસર વિસ્તારમાં દરિયાઈ વિસ્તારમાં ખનિજ તેલ અને કુદરતી ગેસ માટેના સર્વેની કામગીરી ચાલી રહી છે. કંપની દ્વારા આસરસા ગામની કુલ 19 બોટ ભાડે લેવામાં આવી છે. શનિવારે આસરસાની એક બોટમાં શ્રમિકોને પ્રોજેક્ટ સંબંધિત કામગીરી કેવી રીતે કરવી તેનો તાલીમ સત્ર ચાલી રહ્યું હતું. તે દરમિયાન બોટ કિનારે ઊભી હતી અને શ્રમિકો લાઈફ જેકેટ સાથે બોટમાં સવાર થઈ રહ્યા હતા. એ સમયે અચાનક દરિયામાં ભરતી આવી હતી. પાણીના જોરદાર પ્રવાહના કારણે બોટ એક તરફ નમી અને ક્ષણમાં જ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બોટના માલિક રોહિતભાઈ બોટની નીચે જમીન અને હુલ વચ્ચે દબાઈ જતા મોતને ભેટ્યા હતા. એક શ્રમિક જેને લાઈફ જેકેટ પહેર્યું ન હતું તે પાણીની ધારામાં વહી જતા લાપતા બન્યો છે. બાકીના 30 જેટલા શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે અને તમામને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આસરસા ગામ જંબુસરથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું છે અને અહીંથી પસાર થતી ખાડી અરબી સમુદ્રને જોડાય છે. દરિયાસ્થળ કિનારે હોવાથી મોટી જાનહાનિ ટળી હોય તેવું પ્રાથમિક તારણ છે. સ્થાનિક તંત્ર અને બચાવ દળોએ લાપતા શ્રમિકની શોધખોળ શરૂ કરી છે. क्या नाम है आपका? नारायण। क्या बनाव बना था? वो ONGC दरिया में काम करते हैं। तो कितने लोग थे? वो 50 लोग था। 50 लोग थे। 50 लोग था। क्या बनाव बना था वहाँ पे? वहाँ पे जो बोर्डिंग में जो काम चलता है ONGC वाला केबल बिछाता है वो पानी दरिया में. वो आदमी उठेगा, ज़्यादा आदमी उठेगा तो बोट पलटेगी. आदमी ज़्यादा था उसके लिए बोट पलटी हो गई. ભરૂચ રેલવે પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત 8.59 લાખની કિંમતના મોબાઈલ, ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. ચોરી, લૂંટ અને ધાડના ગુનામાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા 13 તુચકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ આ અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. રેલવે પોલીસ દ્વારા 3.9 લાખની કિંમતના 17 મોબાઈલ તેમજ ₹5.50 લાખની કિંમતના ઘરેણાં અને અન્ય સામાન મળી કુલ ₹8.59 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક DH ગૌરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દ્વારા મેળવી અપાયેલ સામાન બદલ મુસાફરોએ આભાર વ્યક્ત કર્યો હતો. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા. ફરીવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી-શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. CCTV કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેમની પાર્ટીના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓના પગલે શહેરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હાથોમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરાયા હતા, જેમાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત થઈ રહેલા હુમલાઓ અને જામનગરમાં ગોપાલ ઇટાલિયા સાથે બનેલી તાજેતરની ગંભીર ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમમાં જોડાયા બાદ ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મળીને રાજકીય ષડયંત્ર રચી આપ કાર્યકરો પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
પક્ષનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ રાજકીય દમન તથા વિરોધીઓને દબાવવાનો પ્રયાસ છે. આ અપ્રત્યક્ષ હુમલા, રાજકીય દમન અને દબાવની રાજનીતિ સામે આમ આદમી પાર્ટી ઝૂકશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવા રાજ્યના તમામ જિલ્લા મથક પર આવતીકાલે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાશે. ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન એ ડિવિઝન પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર તાજેતરમાં જામનગર ખાતે જે રીતે જૂતા વડે જે હુમલો કરવામાં આવ્યો, આ ખૂબ નિંદનીય બાબત છે. આમ આદમી પાર્ટીની વધતી જતી જે લોકપ્રિયતા છે જનતાની વચ્ચે, એ રોકવા માટે આજે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળી અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર વારે ઘડીએ આવી રીતે હુમલાઓ કરાવી રહી છે. તાજેતરમાં ભરૂચ જિલ્લામાં પણ આવી એક ઘટના બની, અગાઉ પણ સુરત અને અગાઉ મોરબીની અંદર પણ આવી એક ઘટના બની હતી. આવી કઈ કેટલી ઘટનાઓ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર થઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને અને એમના મંત્રીઓને એમ લાગે છે કે આમ આદમી પાર્ટીના જે કંઈ પણ કાર્યકર્તાઓ છે અને નેતાઓ છે અને જનતાની જે લોકપ્રિયતા છે ઘટી જશે, પરંતુ આવું થવાનું નથી. આજે પણ આમ આદમી પાર્ટી અડીખમ આ લડતની અંદર ઊભી છે. આવનારા દિવસોની અંદર પણ જનતાના પ્રશ્નો માટે ભાજપ અને કોંગ્રેસ બંને સામે લડી લેવા માટે તૈયાર છે. ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય યાત્રા ત્રિશૂળ દીક્ષા સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બપોરે 3 કલાકે અંબે માતા વિદ્યાલય પાસે બંબાખાના વેજલપુર ખાતે આયોજિત આ ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાયા હતા. આ સમારંભનો મુખ્ય હેતુ હિન્દુ સમાજના યુવાનોને સુશિક્ષિત, સમરસ અને સંગઠિત કરી તેમને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ, સંતો, મંદિરો, ગૌમાતા, બહેન દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાનો હતો. આ કાર્યક્રમમાં યુવાનોને ધર્મની રક્ષા તેમજ લવ જેહાદ જેવા સામાજિક મુદ્દાઓ અંગે જાગૃત કરવા અને પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સેવા પ્રમુખ હિતેશભાઈ જૈન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંતગણ આશીર્વચન માટે પરમ પૂજ્ય 1008 સ્વામી લોકેશાનંદજી મહારાજ, સંસ્થાપક ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા ભરૂચ અને સંગઠન મંત્રી દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પાવન આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં શૌર્ય સંચલન અને ત્રિશૂળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હિન્દુ યુવાનોમાં સંસ્કાર અને શૌર્યના ભાવને મજબૂત કરવા માટે એક પ્રેરક પગલું હતું. ભરૂચ તેમજ વેજલપુર પ્રખંડના હિન્દુ યુવાનોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે રીતે ભગવાન ઋષભદેવ, દેવાદિદેવ અમારા દાદા, જેઓને અસીમ કૃષિની વ્યવસ્થા આપી હતી, તે વાહનને આજે બજરંગ દળે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે સાચવી રાખી છે. એનો એકમાત્ર ઉદ્દેશ્ય બજરંગ દળનો છે કે આ દેશની અસ્મિતા જળવાઈ રહે, ભારતની સંસ્કૃતિ અક્ષુન્ન રહે, અખંડ ભારતના સપના સાથે એને પૂર્ણ કરવાની કટિબદ્ધતા, લવ જેહાદથી બહેનો અને દીકરીઓને બચાવવા અને સાથે સાથે લેન્ડ જેહાદને રોકવા, મા ભારતીને અખંડિત રાખવા અને દેશની અસ્મિતાને અક્ષુન્ન રાખવા માટેની જે કટિબદ્ધતા છે એ એમનો ઉદ્દેશ્ય છે. એ માટે પ્રત્યેક વર્ષે 6 ડિસેમ્બર 1992 ગીતા જયંતિના રોજથી પ્રતિવર્ષ ગીતા જયંતિના દિવસે શૌર્યયાત્રાનું કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરે છે અને એ સદા ચાલતું રહેશે, અવિરત ચાલવાની છે. એ માટે અમે સૌ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મા ભારતી માટે, લેન્ડ જેહાદ માટે, લવ જેહાદ માટે, સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ રહે. એ સાથે હું વિનવું છું. જય શ્રી રામ. ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી રન ફોર નર્મદા મૈયા અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે રવિવારના રોજ રેવા મેરેથોન 3નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, આયોજક મોહમ્મદ જારડીવાલા, નરેશ પુજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 3, 5, 16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. મા રિવાસ સોશિયલ સ્પોર્ટ્સ દ્વારા છેલ્લા 10 વર્ષથી સાયક્લોથોન અને મેરેથોન આયોજન કરી રહી, ત્યારે આજના આ કાર્યક્રમની ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી મિત્ર અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ,
પ્રકાશભાઈ મોદી, શ્રી દુષ્યંતભાઈ, નરેશભાઈ, તમામ આ રેવા સોશિયલ સ્પોર્ટ્સના સૌ મહાનુભાવો આજે અહીંયા અંકલેશ્વર, ભરૂચ અને સમગ્ર રાજ્યમાંથી આ મેરેથોનમાં લગભગ 5000થી પણ વધારે લોકોએ અહીંયા ભાગ લીધો. ત્યારે જે રીતે એક પગલું સ્વાસ્થ્ય માટે, એક પગલું ધરતી માતા માટે જોઈએ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ફિટ ઇન્ડિયા, સ્વસ્થ ભારત, એને સાકાર કરવા માટે આજે દેવા સોશિયલ ગ્રુપ દ્વારા જે આયોજન થયું ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને તમામ દોડવીરોને આમાં આજે જ્યારે ભાગ લીધો ત્યારે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હજારો યુથ અને બહેનોએ આમાં ભાગ લીધો છે. અંકલેશ્વર, ભરૂચ અને સમગ્ર રાજ્યના દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ખેલો ઇન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ફિટ ઇન્ડિયાના અભિયાનને મજબૂત કરવા માટે એન્વાયરમેન્ટ અને વિવિધ પ્રકારના થીમ સાથે આમ યુથને અને જનતાને સંદેશ આપવા માટે આ રેવા મેરેથોન દોડ ભરૂચ અંકલેશ્વરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લાનું ગૌરવ છે. આજના આ દોડમાં સૌ યુવાનોએ જે ભાગ લીધો છે એમને અભિનંદન. જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન. જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપ્યો છે આ ઇવેન્ટને, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે હાંસોટની કાકાબા હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો અને કાકાબા હોસ્પિટલ ખાતે મોતિયાના દર્દીઓને મફત ઓપરેશન કરી આપવામાં આવશે. હાંસોટની કાકાબા હોસ્પિટલ દ્વારા આજરોજ અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે નિઃશુલ્ક આંખ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ હાજર રહ્યા હતા અને કાકાબા હોસ્પિટલના આંખના નિષ્ણાંત તબીબ દ્વારા આંખની તપાસ કરાવવામાં આવી હતી. સાથે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોતિયાના દર્દીઓ માટે કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં કાકાબા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજ રોજ કાકાબા હોસ્પિટલ હાંસોટ તેમજ એશિયન પેન્ટ લિમિટેડ અંકલેશ્વરના સહયોગથી રામકુંડ મુકામે એક મફત આંખ રોગ નિદાન સારવાર શિબિરનું આયોજન કરેલું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવેલા છે. આ કેમ્પમાં આવેલ જે દર્દીઓને ચશ્માની જરૂરિયાત છે એમને મફત ચશ્મા વિતરણ કરવામાં આવે છે, તેમજ મોતિયાની જરૂરિયાતવાળા દર્દીઓને કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે બોલાવી મફત ઓપરેશન કરી આપવામાં આવશે. ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સંસ્કાર સમારંભ ભરૂચના સપ્તદીપ મેરેજ હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિરે સમાજના આર્થિક, શારીરિક, શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી અને આવનાર 2 જ વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડી સમાજનું ભવ્ય સંકુલ નિર્માણ પામશે. આહિર સમાજ એકત્ર થઈ પોતાનું સંકુલ બનાવવાની તૈયારીઓ બતાવી હતી તથા સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે જરૂરી માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ સમાજના આગેવાનો, વડીલો દ્વારા આપવામાં આવી હતી. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો તથા વિશેષ સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા પણ સમાજના લોકોને વ્યસનથી દૂર રહે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ તથા પ્રમુખ દિનેશભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, ખજાનચી નટવરભાઈ આહિર, સમાજના માજી પ્રમુખ સુરેશભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાહિયાભાઈ આહિર સહિત સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારા સમાજના પ્રમુખ તરીકે મેં સામાન્ય સભાનું આયોજન કરેલું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. તેમાં તેજસ્વી તાલાનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આજે સામાન્ય સભા ખૂબ જ સારી થઈ રહી છે અને અમારા સમાજ માટે જે એક વાડીનું આયોજન કરવાનું છે તેના માટે પણ સારું એવું દાન આપવામાં મળેલ છે મને, અને એ સંકુલનું કાર્ય પણ અમે 2 વર્ષમાં પૂરું કરીશું એવી અહીંયાથી અમે નિયમ લીધેલ છે. અને તેજસ્વી તાલાઓને સન્માન કરી અને તેજસ્વી તાલાઓ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવેલ છે. ભરૂચના કંથારિયા વિસ્તારમાં રેલવે ટ્રેક પરથી પસાર થતી એક મહિલા ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ટ્રેનનો હોર્ન નહીં સંભળાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતી મળી હતી. અડફેટે આવેલ મહિલાના માથા અને પગના ભાગે ગંભીર ઈજા થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભરૂચના સિદ્ધપુર ગામ ખાતે આજરોજ મુસ્લિમ પ્રીમિયર લીગનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભમાં અગ્રણીઓ એકબીજા સાથે ખભે ખભા મિલાવીને કાર્યક્રમને ટેકો આપીને સામાજિક એકતા અને ભાઈચારાનો અદ્ભુત સંદેશ આપ્યો હતો. ઉપસ્થિતોએ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટ યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. આ પ્રસંગે ઉપસ્થિત સૈયદ રાશિદ બાપુ, હસન અલી સૈયદ, ઇશ્તિયાક પઠાણ, સરફરાઝ પઠાણ, અબ્દુલ કામઠી, મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અસલામ વાલેકુમ. આજ રોજ તારીખ 7/12/2025 અને રવિવારના રોજ સિદ્ધપુરના ઐતિહાસિક MB ક્રિકેટ ક્લબ ખાતે ભરૂચ લોકસભાની મુસ્લિમ પ્રીમિયર લીગનું એક આયોજન કરેલું છે. આ ઉદ્ઘાટન ભરૂચ મુસ્લિમ પ્રીમિયર લીગ રમાવી તે અમારો મકસદ એક જ છે કે સમાજના નવયુવાનો ભેગા થાય, એક થાય અને સમાજને આનાથી શું ફાયદો થાય. તો આ લીગ રમવામાં અમે અગાઉ તમે જોયો હશે કે બારીવાલા ક્રિકેટ ક્લબ ટંકારિયા ખાતે એક ફ્રેન્ડલી મેચ રમાડેલી અને આ મેચ રમાવાથી એમાં 6 થી 6.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવેલી ને એ રકમ અમે ભરૂચમાં વ્હાઇટ હાઉસમાં ચાલતો બ્લાઇન્ડ સેન્ટરમાં એ પૈસાનો ઉપયોગ થયો, જે બ્લાઇન્ડ અને ડિઝેબલ બાળકો હતા એના ઉપયોગ. આનો પણ અમારો આશા એ જ છે કે આના અંદર જો કોઈ આવક થશે તો એની રકમ મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ છે એના માટે કોઈ સમૂહ લગ્નનું આયોજન અથવા તો મુસ્લિમ બાળકો જે એજ્યુકેશન પાછળ પૈસાથી વંચિત રહે અને અમને જો થોડી અમે કંઈ બેનિફિટ મળશે તો એ રકમ અમે મુસ્લિમ બાળકોના ઉદ્ધાર માટે શિક્ષણ ક્ષેત્રે ખર્ચીશું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના સૂચિત એરપોર્ટ ખાતે ઇન્ડિયન એરફોર્સનો ભવ્ય અને રોમાંચક એર શો યોજાયો. સારંગ અને આકાશગંગા ટીમોના દિલધડક કરતબોથી હજારો નાગરિકો મંત્રમુગ્ધ થયા. BDMA, BCC, જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ, યુવાનો માટે પ્રેરણાદાયક કાર્યક્રમ. જંબુસર તાલુકાના આસરસા ગામે શનિવારે સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ. ખાડીના કિનારે 25 જેટલા શ્રમિકો અને સ્થાનિકોને લઈને ઉભેલી બોટ અચાનક ભરતીના પાણીમાં જોરદાર પ્રવાહમાં પલટી મારતા બોટના માલિકનું મોત. એક શ્રમિક લાપતા. બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારે આવી જતા બચાવ કરાયો. ભરૂચ રેલવે પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન. ચોરી થયેલ સામાન મૂળ માલિકોને પરત કરાયો. રૂપિયા 8.59 લાખનો સામાન પરત કરવામાં આવ્યો. કુલ 17 મોબાઈલ પરત કરાયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.